સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરીએ લોકોના જીવ ઉચાટે ચોંટ્યા હતા જેમણે ઇમ્પેક્ટ ફી ભરવાની હતી કારણ કે જે ધારાધોરણ પ્રમાણેનું બાંધકામ હોય એમાં થોડી ઘણી છૂટછાટ જાતે જ લઈ લીધી હોય તો એનો રસ્તો શું કાં તો ડિમોલિશ કરવું પડે અથવા તો એના માટે એક સરસ મજાની સ્કીમ મહાનગરપાલિકાઓ લઈને આવી છે ઇમ્પેક્ટ ફી ભરો ગેરકાયદેસર ને કાયદેસર કરી લો। આમ તો આ ઇમ્પેક્ટ ફી ઘણા બધા વિવાદોમાં પણ રહી છે પણ એની મર્યાદા પૂરી થઈ રહી હતી અને એ મર્યાદા હવે વધારવામાં આવી છે। આ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે માટે થોડી રાહત લોકોને મળી છે। ઇમ્પેક્ટ ફીની મર્યાદા 6 મહિના હજી પણ લંબાવી દેવામાં આવી છે અને આવતીકાલે આજે ભરવાની મુદત પૂરી થઈ રહી હતી ઇમ્પેક્ટ ફી એ ઇમ્પેક્ટ ફીની મર્યાદા 6 મહિના સુધી વધારવામાં આવી છે પણ ઇમ્પેક્ટ ફીને લઈને ઘણા બધા વિવાદો સવાલો પણ ભૂતકાળની અંદર ઊભા થઈ ચૂક્યા છે। અમદાવાદ જેવા શહેરની અંદર જ્યાં ભોયરામાં પાર્કિંગની જગ્યાઓમાં દુકાનો બનાવી દેવામાં આવી હતી જ્યારે વિજય નહેરા કમિશનર હતા એ વખતે ઘણા બધા સવાલો ઘણા બધા વિવાદો ઊભા થયા હતા અને ઘણી બધી મૂંઝવણમાં પણ અમદાવાદ મહાનગરપાલિકા મુકાઈ હતી ને આજ હાલત દર જગ્યાએ શહેરે શહેર જોવા મળી હતી હજી પણ જોવા મળી રહી છે। ઇમ્પેક્ટ ફી પણ આજે ઇમ્પેક્ટ ફીની મર્યાદા છે 6 મહિના હજી પણ વધારી દેવામાં આવી છે। બીઝેડ કૌભાંડ 6000 કરોડનું કૌભાંડ અને પોલીસને એમાં શોધે ભૂપેન્દ્ર ઝાલા મળતો નથી પણ આ બીઝેડ કૌભાંડ સામે આવ્યું એ પછી અનેક નાના મોટા આવા કૌભાંડો સામે આવી રહ્યા છે। કેટલાક કહી રહ્યા છે 20 દિવસમાં પૈસા ડબલ 2 મહિનામાં પૈસા ડબલ 6 મહિનામાં પૈસા ડબલ અને આવું જ વધારે એક કૌભાંડ સામે આવ્યું છે। બીઝેડ જેવું જ અન્ય એક આ કૌભાંડ છે જેમાં અમદાવાદમાં રોકાણકારોના પૈસા ચાઉ થઈ ગયા હોવાનો રોકાણકારો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ કૌભાંડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેમાં ફિક્સ ડિપોઝિટની રકમની પાકતી મુદ્દતે તેમને પૈસા પાછા નથી અપાયા। રોકાણકારો યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો। જામનગરના 30 રોકાણકારો છે જેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોબાળો મચાવવામાં આવ્યો। તેમનું કહેવું છે કે 3 વર્ષથી એફડી પાકી ગઈ છે છતાં પણ પરત નથી કરવામાં આવી। 6 વર્ષમાં રોકેલા પૈસા ડબલ કરી આપવાની અહીંયા લાલચ આપવામાં આવી હતી। યુનિક મર્કન્ટાઇલ નામની જે કંપની છે તેની અંદર રોકાણકારોએ રોકાણ કર્યું હતું પરંતુ જ્યારે પૈસાનું વળતર આપવાનું આવ્યું ત્યારે તેમને પૈસા વળતર નથી મળ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે બબાલ કરી રહ્યા છે પોતાના પૈસાની માગણી કરી રહ્યા છે। દાદા શું ઘટના છે આખી? આ યુનિક કંપની છે એ ફિક્સ ડિપોઝિટ ને બચત ખાતા ખોલીને પૈસા બધા હેડક લઈ લીધા છે। ઓછામાં ઓછા 1800 કરોડ રૂપિયા લઈ લીધા છે। હવે કોઈ પૈસા દેવાનું નામ લેતા નથી ને હવે ધક્કા જ ખબર આવી 4 વર્ષ થઈ ગયા બધાની મુદત પૂરી થઈ ગઈ પૈસાની કોઈ દેતા નથી ખાલી તારીખો દીધા રાખે। 6 મહિના ને 7 મહિના ને પૂરા થઈ જશે એટલે પૈસા ટાઈમો ટાઈમ તમને મળી જશે। પૈસા જો 1-2 દિવસ મોડા ભરાતા હતા ગરીબ માણસોના પૈસા હતા એ કે બધો પૈસા કપાઈ જશે તમારા પૈસા નહીં ભરાય તો એ કે ને પૈસા 4-5 વર્ષથી એમ કે છે કે આજે દઉં ને કાલે દઉં એ કે 6 વર્ષથી આ પૈસા જામનગર થી આવું છું આ 5-6 ધક્કા ખરાવે છે। હવે 80 વર્ષના બુજુર્ગ માણસ છે એનો કોઈ કમાવાળો છે નહીં કોઈ જમીન વેચીને એ આશરો રાખ્યો તો અહીંયા હવે એ અહીંયા આવી નથી શકતા। હું એનો ભાણે જ છું। હવે અમે કામ ધંધા બંધ કરીને અમે અમારા ફઈ માટે અહીંયા ધક્કા ખાઈએ છીએ। 6 વર્ષ 7 મહિના ભરવાના કીધા હતા ભરી દીધા તો હજી પૈસા કાઢતા નથી। 6 મહિના ને વરદી કઈ છે તારીખ દીધા રાખે છે અમારા પૈસા અમને નથી મળતા। પણ અમારા ગરીબ લોકોના પૈસા છે થોડા પૈસા અમારા ભેગા કરીને અમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું અમારી એફડી 2023 ની અંદર પાકી ગઈ છે। 2024 પૂરો થયો ત્યાં સુધી કોઈ જવાબ નહીં। 6 વર્ષમાં પૈસા ડબલ કરી આપવાની અહીંયા લાલચ આપવામાં આવી હતી પણ સવાલ એ છે કે હજી પૈસા પાછા કેમ નથી મળ્યા? શું આ બીઝેડ જેવું જ એક મોટું કૌભાંડ છે કે પછી આમાં કોઈ બીજું કંઈક કારણ છે? આ જ વસ્તુ આ જ વાત આ જ સવાલોના જવાબ મેળવવા માટે અમે પહોંચ્યા હતા યુનિક મર્કન્ટાઇલના ડિરેક્ટર પાસે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પૈસા પાછા નથી મળ્યા એની પાછળ કોરોના જવાબદાર છે। કોરોનામાં અમારે થોડી તકલીફ પડી હતી સાથે બાંયધરી આપી છે એમણે કે થોડા જ સમયમાં બધાના પૈસા અમે ચૂકવી દઈશું। સાહેબ સરળ ભાષામાં સમજાવો લોકોને કે આખી ઘટના શું હતી ને શું કામ લોકો અહીંયા હાબોળા માટે આવે? સર એક બેઝિકલી ટાઈમ શેર કન્સેપ્ટ છે। આ કોઈ ફાઇનાન્સની કંપની નથી આ કોઈ મ્યુચ્યુઅલ ફંડ નથી આ કોઈ ઇન્સ્યોરન્સ નથી। અમે લોકોને નાઇટ્સ ઓફર કરી હતી ને અમે લોકોને લેન્ડ ઓફર કર્યા હતા। હવે ગ્રામીણ ક્ષેત્રોમાં એનું માર્કેટિંગ કંઈક વિચિત્ર રીતે થયું હોય એમાં હું તમને વધારે જાણકારી ના આપી શકું કે મારા કંટ્રોલની બહારની વસ્તુ છે।
હવે માર્કેટિંગ લોકો કેવી રીતના કરે છે અને શું થાય છે એના ઉપર કોઈનો કંટ્રોલ નથી રહેતો, કેમ કે સમગ્ર ભારતમાં ઘણા લોકો માર્કેટિંગ કરતા હોય, હજારોમાં હોય, એટલે દરેકની ભાષામાં કંટ્રોલ હું કરી શકું એ મારા વશમાં નથી. બટ એઝ અ ડાયરેક્ટર, એઝ અ રેસ્પોન્સિબલ ડાયરેક્ટર, લોકોને એમનો ઇન્વેસ્ટમેન્ટ સેફ જોઈએ, એટલે અમે નિર્ણય કર્યું હતું કે હવે લોકોને અમે પૈસા પરત આપી દઈશું. બટ અનફોર્ચ્યુનેટલી વચ્ચે અમને કોરોનાનો પીરિયડ નડ્યો. અમે બેઝિકલી લેન્ડનો બિઝનેસ કરીએ છીએ, પ્લોટિંગનો બિઝનેસ કરીએ છીએ. અમે અમારી પોતાની 11 હોટલ છે જેમાં અમે નાઇટ્સ વેચીએ છીએ. બટ આફ્ટર કોરોના બધામાં અમને તકલીફ પડી હતી. એક લિક્વિડિટીનો પ્રોબ્લેમ આવ્યો હતો જેના લીધે આ ડીલે ચાલી રહ્યું છે. બટ આપના માધ્યમથી હું મારા બધા જ નિવેશકોને એવું એશ્યોર કરવા માંગુ છું, બધા મેમ્બર્સને હું એશ્યોર કરવા માંગુ છું. નિવેશક એ ખોટો વર્ડ છે, અમારા મેમ્બર છે. અમારા તમામ મેમ્બરને હું એ એશ્યોર કરવા માંગુ છું કે એમનો એક રૂપિયો સેફ છે. આવતા 6 મહિનામાં બધાને પૈસા પરત આપવામાં આવશે. કેમેરામેન દિલાવર સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને બીઝેડ ગ્રુપ કે જેમાં પોલીસ પણ વિમાસણમાં છે. એક બાજુ ભૂપેન્દ્ર ઝાલા ફરાર છે, ભૂગર્ભમાં ઉતરી ગયો છે, શોધી જડતો નથી, અથવા તો પછી શોધવાની મહેનત થતી નથી, એ સવાલ છે. પણ એની સામે ફરિયાદો નથી થઈ રહી. પોલીસ કહી રહી છે કે સામે આવો. CID ક્રાઇમ કહી રહી છે કે જેમના પણ પૈસા ગયા છે એ સામે આવે, ફરિયાદ કરે. પણ અત્યાર સુધી માત્ર 2 જ ફરિયાદ નોંધાઈ છે. જિગ્નેશ મારી સાથે, જિગ્નેશ પાસેથી જાણીએ. જિગ્નેશ, આખરે 2 જ ફરિયાદ નોંધાઈ છે, રોકાણકારો સામે નથી આવી રહ્યા. આપણે ભૂતકાળમાં પણ જોયું હતું, ધાક ધમકીઓ અથવા તો એમને સમજાવવાના પ્રયત્નોના WhatsApp વાયરલ થયા હતા. શું કારણ છે કે રોકાણકારો નથી સામે આવી રહ્યા, અને જો રોકાણકારો સામે ન આવે તો કેસ ઉપર શું અસર પડે? સ્વાભાવિક છે નુપુર, કેસ સામે ન આવવાનું કારણ સૌથી મોટું એ છે કે ભોગ બનનારા મોટા ભાગના જે લોકો છે તે સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે કે જેઓએ પોતાની આવક કે જે સરકારી પગાર સિવાયની જે આવક હતી તે આવક, જે રોકડ આવક હતી, તે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી હતી. માટે મોટા ભાગના ઇન્વેસ્ટરો અત્યારે સામે નથી આવી રહ્યા. આંકડો 6,000 કરોડનો છે અને 14,000 લોકો ભોગ બન્યા હોવાની વાત સામે આવી રહી છે. પરંતુ જે આ ભોગ બનનાર લોકો છે તે લોકો હજી સુધી પોલીસ સામે ના આવવાનું કારણ એક એ પણ છે કે જો તેઓ સામે આવશે તો સમાજમાં તેમની બદનામી થશે. કારણ કે કેટલાક લોકો અત્યારે પક્ષમાં અથવા તો સત્તામાં એવા હોદ્દા ઉપર બેઠા છે કે જો તેમની સાથેના કનેક્શન સામે આવે તો તેમની પણ કહી શકાય કે ઇમેજ ખરડાય તેવી છે. બીજી તરફ જે એજન્ટો પકડાયા છે તે એજન્ટો પણ ભૂપેન્દ્ર ઝાલા અથવા તો આ સ્કીમને મદદરૂપ થાય અથવા તો પોલીસને મદદરૂપ થાય તેવા કોઈ પુરાવા નથી આપી શક્યા, જે આરોપી માટે સૌથી મોટો બેનિફિટ છે. અને તેના જ કારણે જો યોગ્ય પુરાવા ન મળે તો લેક ઓફ એવિડન્સનો લાભ સીધો આરોપીને મળશે. અને આગામી સમયમાં કદાચ એવું થાય કે 6,000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલા અત્યારે જેમ ફરાર છે તે રીતે ખુલ્લા હવામાં ફરતો રહે અને તેના વિરુદ્ધ કેમ કાર્યવાહી નથી થઈ તેવા સવાલો એ સમયે પણ પૂછવા પડે. પરંતુ અત્યારે પોલીસ CID ક્રાઇમ તપાસ કરી રહી છે. પોલીસ માટે વિમાસણ એ છે કે લોકો સામે નથી આવતા, પરંતુ જો પૂરતા પુરાવા મળે તો આગામી સમયમાં પોલીસ વધુ કડક કાર્યવાહી પણ કરી શકે છે. પાટણ યુનિવર્સિટીમાં લીકર કાંડ સામે આવ્યો હતો અને એને લઈને જબરજસ્ત હોહાપણ મચી હતી. કારણ કે બહારના રાજ્યમાંથી બાસ્કેટબોલ ટુર્નામેન્ટ રમવા આવેલા એ વિદ્યાર્થીઓ જે પાર્ટી કરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા અને એ પછી જબરજસ્ત હોબાળો મચ્યો હતો. ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા એ ચીમકી પણ આપવામાં આવી કે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે, કડક પગલાં નહીં લેવામાં આવે, ત્યાં સુધી હું ભૂખ હડતાલ કરીશ. પણ આ ભૂખ હડતાલના નામે NSUIના કાર્યકર્તાઓ સાથે તેઓ પહોંચ્યા અને કાર્યકર્તાઓ જાણે કે ફાટીને ધુમાડે ગયા હોય એ રીતે આખી યુનિવર્સિટીને બાનમાં લીધી હતી, અરાજકતા સર્જી હતી. ત્યાં સુધી કે કુલપતિ અને અધિકારીઓ સાથે ધક્કાધુક્કી અને એની સાથે સાથે મારામારી પણ કરી હતી. હાથાપાઈ પર પણ ઉતરી આવ્યા હતા અને આખી યુનિવર્સિટીને માથે લીધી હતી. વાતાવરણ ડહોળી નાખ્યું હતું, અરાજકતા સર્જી દીધી હતી. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર દારૂ મહેફિલ બાબતે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય તેમજ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિત જે NSUIના કાર્યકર્તાઓ છે અત્યારે મોટી સંખ્યાની અંદર દ્રશ્યો બતાવવા માંગીશ કે પોતે યુનિવર્સિટી કમ્પાઉન્ડની અંદર ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે. એટલે કહી શકાય કે જે રીતે ઘટનાને 7-7 દિવસ વીત્યા તેમ છતાં કોઈ પણ જાતની જવાબદારો સામે યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી ન કરતા અંતે આજે કોંગ્રેસના ધારાસભ્ય જે છે કિરીટ પટેલ તે પોતે ભૂખ હડતાલ ઉપર જોડાયા છે. અને તેમની સાથે સંબંધની અંદર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર અત્યારે ભૂખ હડતાલ ઉપર જોડાયા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે યુનિવર્સિટી પટાંગણ છે ત્યાં આગળ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અત્યારે ભૂખ હડતાલની અંદર જોડાયા છે. એટલે કહી શકાય કે જે રીતે યુનિવર્સિટીની અંદર અવારનવાર જે રીતે વિદ્યાર્થીઓ તલવાર સાથે ઘૂસી આવે છે તો ક્યાંક દારૂની મહેફિલો માનતી હોય છે, તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા આપણે શ્રી પટેલ સાથે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું. યુનિવર્સિટીની અંદર ભ્રષ્ટાચારે
માજા મૂકી છે અને સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. એના કરતા પણ વધુ જે રીતે યુનિવર્સિટીની અંદર ખુલ્લેઆમ દાદાગીરી ચાલી રહી છે, ખુલ્લેઆમ લોકો તલવારો લઈ અને યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ આગળ આવી જાય અને યુનિવર્સિટીની અંદરથી દારૂની મહેફિલો થતી હોય અને કુલપતિ કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવે, આરોપી પકડેલા હોવા છતાં પણ 151 કરીને છોડી મૂકવામાં આવે. આ બાબત શિક્ષણ ધામની અંદર ચલાવી ના લેવાય અને એના લીધે યુનિવર્સિટીનું નામ બદનામ થાય છે અને એના લીધે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મોટો અન્યાય થઈ રહ્યો છે. લોકો એડમિશન લેવા યુનિવર્સિટીમાં તૈયાર નથી, એટલે ફરીથી યુનિવર્સિટીનું નામ રોશન થાય એના માટે અમે આ કાર્યક્રમ કર્યો છે. જો આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે જલદ આંદોલન પણ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર જુદા જુદા તાલુકા અને જિલ્લા કક્ષાએ કરી. ખુલ્લેઆમ યુનિવર્સિટીની અંદરથી દારૂની પાર્ટી કરતા લોકો પકડાય છે, એના વિડીયો પણ છે અને જે લોકો પકડાયા છે ખોટી હાઈકોર્ટના અધિકારીની ઓળખ આપે છે, જે પ્રોફેસર છે એના ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરે છે, પરંતુ એમના ઉપર કોઈ કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી. હું ડીએસપી અને કુલપતિને વિનંતી કરું છું કે જો એ લોકો તમારા માનીતા હોય તો તમારા બંગલામાં જઈ એમને દારૂ પીવા હોય, શા માટે તમે યુનિવર્સિટીને બદનામ કરી રહ્યા છો? અને આ બાજુ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અહીંયા ફી વધારાને લઈ અને એબીવીપીના કાર્યકર્તાઓ આવ્યા હતા અને ફી વધારાનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. 2500 રૂપિયાનો પ્રસ્તાવિત ફી વધારો છે અને એની વિચારણા ચાલી રહી છે અને એમાં મેનેજમેન્ટ કોર્સમાં આ પ્રસ્તાવિત ફી વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરી આ ફી વધારો પાછો ખેંચવા માટે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીસીએ અને બીબીએ એટલે કે પ્રોફેશનલ કોર્સિસની અંદર જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ ના ભણી શકે એવી એક ફી વધારો કરવામાં આવ્યો હતો. 2500 જેવી ફી વધારો કરી અને 23% જેવો મોટા પ્રમાણમાં ફી વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે આ ફી વધારો ત્વરિત ધોરણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાછો ખેંચવામાં આવે. અને હવે બીબીએ, બીસીએ અને બીજા બધા કોર્સીસ બીએસ થયા છે, એટલે કે 4 વર્ષના કોર્સ થયા છે. એ આવેદનો અમારે ઈસીમાં મૂકવા પડે, એટલે આવેદકોમાં જે કંઈ રકમ હતી એ રકમ ખાલી ઈસીમાં મૂકવા આવી છે. હજી તો એફઆરસીમાં જશે, એફઆરસી જે કંઈ નક્કી કરશે એ પાછી ઈસીમાં મૂકીશું. ફી વધારો અત્યારે કોઈ થયો નથી, કોઈ અમે એવી જાહેરાતે નથી કરી, કોઈ મોનેટાઇઝે નથી કર્યો. અને હવે વાત કરવી છે સહકારી ક્ષેત્રની ચૂંટણીની. જેટલું રાજકારણ રમાતું હોય છે કે પોલિટિક્સની અંદર એટલે કે જે વિધાનસભા માટે અથવા લોકસભા માટે એટલું જ રસપ્રદ રાજકારણ પણ અહીંયા સહકારી ક્ષેત્રમાં પણ ગુજરાતમાં જોવા મળે છે. ને એમાં પણ ઊંઝા એપીએમસીની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી, ખૂબ રસપ્રદ જંગ અને એ બધા વચ્ચે મતદાન થયું. વિસ્તારથી આખા ચૂંટણી જંગ વિશે જાણીએ ધવલ પાસેથી. જી નુપુર, મહત્વની વાત છે કે ઊંઝા એપીએમસીની ચૂંટણી એટલે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જે જંગ ન જામે એનાથી વિશેષ જંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે ભાજપના 3 જૂથ એકબીજાની સામે હતા. આમાં ભાજપ કોંગ્રેસ કે ભાજપની અન્ય કોઈ પાર્ટી સાથે લડાઈ નહોતી, પણ ભાજપની જ ભાજપના નેતાઓ સામે લડાઈ હતી. આક્ષેપબાજીઓ પણ ચાલીને આજે અંતે મતદાન થયું. જોકે ઘણા બધા પ્રયત્નો અને પ્રદેશ મહામંત્રી સહિતના પ્રદેશના નેતાઓ પણ સમાધાન માટે ઉતર્યા હતા, છતાંય સમાધાન ન થયું ને આજે મતદાન થયું અને મતદાન પણ ખૂબ જંગી રીતે મતદાન થયું છે. પરિણામની પણ રાહ જોવી પડે એમ છે. જો મતદાનના આંકડા પર નજર કરવામાં આવે તો જે વેપારી વિભાગની બેઠકો હતી એમાં 806 પૈકી 776 જેટલા લોકોએ મતદાન કર્યું, એટલે કે 96.5% જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે ખેડૂત વિભાગની જે બેઠકો હતી એમાં 261 મતદારો હતા, જેમાંથી 258 જેટલું મતદાન થયું છે, એટલે અંદાજિત 98.85% એટલે 99% જેવું મતદાન ઊંઝાની જે ખેડૂતોની બેઠક છે એમાં થયું છે. મહત્વની વાત છે કે હવે પરિણામો શું આવશે એ પણ મહત્વની વાત છે. સાંસદ હરિભાઈ પટેલે પણ આજે મતદાન કર્યું હતું, ધારાસભ્ય કિરીટ પટેલે પણ મતદાન કર્યું હતું. બધા કહી રહ્યા હતા કે જેમણે ભાજપે મેન્ડેટ આપ્યા છે એમને જીતાડીશું. સમરસ કરવાના પણ પ્રયત્નો કર્યા હોવાના સમાચાર છે, પરંતુ કશું જ થયું નથી. હવે પરિણામની રાહ જોઈએ છીએ કે ભાજપનું કયું જૂથ જીતે છે અને ઊંઝા એપીએમસી પર કબજો કરે છે. જી, રાજ્યમાં સાફુ કાયદો છે એટલે કે એન્ટી ફ્રોડ કાયદો કે જે હોસ્પિટલો કરતી હોય છે અને રોકવા માટેનો પણ, તેમ છતાં પણ પીએમજે યોજના હોય કે મેડિકલ ઇન્સ્યોરન્સ હોય એમાંથી આડેધડ પૈસા પડાવવા માટે કારસા રચવામાં આવે છે. એવો જ એક કારસાનો પર્દાફાશ સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો. ખ્યાતિકાંડનો પર્દાફાશ કે જેમાં 112 લોકોના જીવ લઈ લેવામાં આવ્યા, 3500 લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા અને ત્યારબાદ સંદેશ ન્યૂઝે સતત મુહિમ ચલાવી અને હવે સરકાર જાગી છે અને સરકાર દ્વારા
હવે પીએમ જય યોજના માટે નવી એસઓપી જાહેર કરી છે. શું છે આ એસઓપી? આવતીકાલથી અથવા તો એક એસઓપી થોડા જ સમયની અંદર જાહેર થઈ શકે છે, લાગુ થઈ શકે છે. ક્યારથી લાગુ થઈ શકે છે, શું નોર્મ્સ હશે તેના, અને કેવી રીતે આવા ફ્રોડને અટકાવી શકશે, જાણીએ પ્રતિક પાસેથી. પ્રતિક. નુપુર, ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ થયો છે પીએમજેએવાય યોજનાનો તે ફક્ત એક જ છે, પરંતુ આવા અનેક કાંડો ગુજરાતની હોસ્પિટલોમાં થયા છે અને આવા કાંડો હવે ભવિષ્યમાં ન થાય તેના માટે રાજ્ય સરકાર મોડે જાગી છે અને તેના જ ભાગરૂપે પીએમજેએવાય યોજના માટેની નવી એસઓપી બનાવાઈ રહી છે અને આ એસઓપી લગભગ 2 દિવસની અંદર એટલે કે બુધવાર સુધીમાં જાહેર થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અને આ એસઓપીની જો વાત કરવામાં આવે તો તમામ જે સારવાર છે તે સારવાર માટેની નવી એસઓપી હશે, જેની અંદર હૃદય અને કિડનીની સારવાર માટેના નવા નિયમો બનાવવામાં આવશે, કારણ કે આ જે કાંડો થયા છે તે હૃદય અને કિડનીની સારવાર માટેના કાંડો થયા છે. આ સાથે જ બાળ રોગ હોય કે પછી કેન્સર હોય તેના માટેની પણ એક નવી એસઓપી અને નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે અને તબક્કાવાર આ તમામ જે ગાઈડલાઈન છે, નવી એસઓપી છે તે જાહેર કરવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં ખ્યાતિકાંડ જેવા કાંડો ગુજરાતમાં ન થાય અને જે નિર્દોષ લોકો છે તેમના હૃદય માત્ર ને માત્ર પૈસા માટે ન ચીરવામાં આવે તેના માટે હવે ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને ખ્યાતિકાંડ જે થયો તેનાથી સરકારની આંખો ઉઘડી ગઈ છે, જેના ભાગરૂપે આ એસઓપી બનાવવામાં આવી છે અને લગભગ 2 દિવસની અંદર આ નવી એસઓપી જાહેર કરી દેવામાં આવશે, જેથી કરીને જેનું પાલન છે તે તમામ હોસ્પિટલો કે જે પીએમજેએવાય યોજના હેઠળ સર્જરી કરતી હોય છે તેવી હોસ્પિટલોને પાલન કરવાનું રહેશે, જેથી કરીને આવા પ્રકારના કાંડો ગુજરાતમાં ન થાય તેવી આશા રાખીએ છીએ. શિયાળો બરાબરનો જામ્યો છે ને શિયાળામાં લીલા શાકભાજી, આહા ભરમાર લીલા શાકભાજીની હોય ને એમાં પણ અલગ અલગ ભાજીઓ આવતી હોય ને આપણે વિચારતા હોઈએ કે લીલું શાકભાજી મળે છે સરસ તાજું મજાનું અને એ શાકભાજી બનાવીએ, શાકભાજી લાવીએ, કાચું શાકભાજી પણ ખાઈએ, બીજમાં ભાજી જે મળે છે એનાથી સ્વાસ્થ્ય સુધારીએ, પણ ક્યાંક એવું ના બને કે એ જ લીલું શાકભાજી તમારા સ્વાસ્થ્યનું દુશ્મન બની જાય. કારણ કે વડોદરાના છાણી વિસ્તારના દ્રશ્યો તમે જોશો તો પગ નીચેથી જમીન સરકી જશે, કારણ કે ગંદા ગટરના કેમિકલવાળા પાણીમાં આ શાકભાજી ધોવાઈ રહ્યું છે. વિચાર કરો, જો આ શાકભાજી તમારા ઘરે પહોંચ્યું છે અને જો તમે ખાધું છે તો શું ન થઈ શકે. હું લગાતાર એ રોડ પરથી પસાર થતો હોઉં છું. જોવા મળે છે કે છાણી બ્રિજથી જે નીચેનો ભાગ વિસ્તારમાં એક નદી જેવું વહે છે, એ પાણીમાં ઘણા બધા શાકભાજીવાળાઓ ત્યાં આગળ શાકભાજી ધોવે છે. ત્યાં આગળ ગંદા પાણીનો નિકાલ જ્યાં થતો હોય છે, મહત્ત્વની વાત, મુદ્દાની વાત એ છે કે ત્યાંથી કેમિકલવાળું પણ ઘણું બધું પાણી વહે છે. આજુબાજુમાં ઘણી મોટી નાની મોટી કંપનીઓ છે, એનું પાણી પણ એ જ નદીમાંથી પસાર થાય છે અને શાકભાજી ત્યાં જ ધોવાય છે. પણ ત્યાં આરોગ્યને લઈને કોઈ પણ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવતી નથી. વડોદરા શહેરમાં ને આખા ગુજરાતમાં કે દેશમાં કેટલી એવી ઘટનાઓ છે કે જે આવા નાળાના પાણી જે આવતા હોય છે, ત્યાં શાકભાજી એ પાણીથી ઉગાડવામાં પણ આવતી હોય છે, એનામાં સાફ પણ કરવામાં આવતી હોય છે. વડોદરા શહેરમાં જે ઘટના છે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. અને ક્યાંક વડોદરા શહેરમાં શું થઈ રહ્યું છે? આ સંસ્કારી નગરી છે, સ્માર્ટ સિટી છે વડોદરા, પણ તેમ છતાં પણ એક બાજુ શાકભાજી ગંદા પાણીમાં ધોવાઈ રહ્યા છે, બીજી બાજુ તમે જુઓ કે કચરો ખુલ્લી ગાડીમાં લઈ જવાઈ રહ્યો છે, કારણ કે કચરો એનો નિકાલ કરવા માટે ખાસ ગાડી, જે ભીનો કચરો, સૂકો કચરો બંને અલગ રાખો કહેવામાં આવે છે. પણ વડોદરાની હાલત અત્યંત ખરાબ છે. એનું કારણ એ છે કે અહીંયા આગળ કચરાની ગાડીઓ કદાચ ધૂળ ખાઈ રહી હોય, વેચી મારી હોય, ખબર નહીં, પણ કેમ ખુલ્લા ટ્રેક્ટરમાં લઈ જવાય છે? સવાલ છે કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, વડોદરા શહેરને સ્વચ્છતાના અવ્વલ ક્રમાંકે લઈ જવા માટે ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની સેવા હાલ શરૂ કરાઈ છે, પરંતુ પાલિકા માટે કદાચ આ કચરો ઉઠાવવા માટે ડોર ટુ ડોર સેવા કચરામાંથી કંચન આપતી સેવા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આમના જે કર્મચારીઓ હોય છે તે કોઈ પણ નિયમોનું નથી પાલન કરતા. ડોર ટુ ડોરના જે ગાડીઓમાં કચરો ભરવામાં આવે છે તેને ઢાંકીને નથી લઈ જવામાં આવતી અને તેના કારણે અંદરથી કચરાની દુર્ગંધ અને ધૂળ જાહેર રોડ પર ઉડતી હોય છે. આ સમગ્ર મામલે સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો હતો, પરંતુ જે વોર્ડ ઓફિસરે તે પણ એવું કર્યા છે કે હવે આ મામલો બહાર આવ્યો છે તો અમે નોટિસ આપીશું, કાર્યવાહી કરીશું, પરંતુ અત્યાર સુધી આ ડોર ટુ ડોરના ગાડીઓએ અકસ્માત કર્યા છે. હાલમાં એક 7 દિવસ પહેલા એક બાળકનું મોત પણ ડોર ટુ ડોર ગાડીના અડફેટે થયું છે, પરંતુ તેમની પાસે લાયસન્સ પણ નથી હોતા. ત્યારે આની સામે જો કાર્યવાહી કરી જ હોત તો અત્યાર સુધી આ જે ડોર ટુ ડોરની ગાડીઓ જે કચરો ફેલાવે છે, લોકોને અડફેટે લે છે, તે કદાચ રોકાઈ શકાત. એ ચક્રવાતની જે 200 કિલોમીટરની સ્પીડે ત્રાટક્યું સ્થળ, ત્યાં જળ ત્યાં સ્થળ કરી નાખ્યું અને એની સાથે સાથે મકાન, દુકાન, ઘર, રોડ, રસ્તા બધાનો સોથ વાળી દીધો. કયું છે એ ચક્રવાત, ક્યાં ત્રાટક્યું ને કેવી ભયાનકતા વેરી છે? કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, ફ્રાન્સના માયોટની આ વાત છે કે જ્યાં ચીડો નામનું આ ચક્રવાત ત્રાટક્યું છે. આપણે જેમ કહ્યું કે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ચક્રવાત ત્રાટક્યું હતું અને ભારે ખારાખરાબી, ભારે તારાજી સર્જી છે, વિનાશ મેળ્યો છે. જ્યાં જુઓ ત્યાં સેંકડો લોકો
લોકો તેમાં મૃત્યુ પામ્યા છે, હજારો લોકો ઘાયલ થઈ ગયા છે. સરકારી હોસ્પિટલ્સથી માંડી સરકારી ઇમારતો કે ખાનગી ઇમારતો, મકાનો આ બધા જ તબાહ થઈ ગયા છે અને પરિણામે અત્યારે મોટા પાયે યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે અને સરકાર દ્વારા કેવું કહેવામાં આવી રહ્યું છે કે રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યા છે અને જ્યાં પણ લોકો ફસાયેલા હોય એમને ખબર પડે કે કોઈ અહીંયા ફસાયેલું છે તેમને જાણ કરે તો તેના કારણે રેસ્ક્યુ ઓપરેશનને વધારે વેગ સાથે આપણે ચાલુ કરી શકીએ. આ ચક્રવાતને લીધે એરપોર્ટને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, સરકારી મિલકતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને અત્યારે સરકારી અધિકારીઓ આ વાવાઝોડાને કારણે, ચક્રવાતને કારણે કેટલું નુકસાન થયું છે અને આકલનમાં જોડાયા છે. છેલ્લા 90 વર્ષમાં સૌથી મજબૂત ચક્રવાત, સૌથી તીવ્ર ચક્રવાત માનવામાં આવી રહ્યું છે નુપુર. અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો.